મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ નવા વર્ષ અષાઢી બીજે ભુજ ખાતે સાંસદ કચ્છ કાર્નિવલને ખુલ્લું મૂક્યું। ભુજના હમીરસર કાંઠે કચ્છના 2500થી વધુ કલાકારોએ 62 ફ્લોટ સાથે પોતાની કળાના કામણ પાથરી મુખ્યમંત્રી શ્રી તથા કચ્છવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। 13 વર્ષ પછી ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ભાતીગઢ સાંસ્કૃતિક કાર્યક્રમોના ઘેરા નાદથી ગુંજી ઉઠ્યો। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવ પ્રિયતાને રણોત્સવ અને કાર્નિવલના માધ્યમ થકી દેશ અને દુનિયામાં ઝળકાવી છે। ભુજ ખાતે સાંસદ કચ્છ કાર્નિવલનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડાઓ આનંદ પ્રમોદનું એક માધ્યમ છે। એમાંય કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને જમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત હોવાથી દેશ વિદેશથી કચ્છ આવતા લોકોને કચ્છની પરંપરાગત અને ભાતીગઢ સંસ્કૃતિ ખાનપાન કલા કારીગરીથી પરિચિત કરાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છ કાર્નિવલ તથા રણોત્સવનું આયોજન કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવ પ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી। વડાપ્રધાન શ્રીએ કચ્છના રણને રણોત્સવ દ્વારા પ્રવાસનો તોરણ બનાવીને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની ટેગલાઇન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઊભી કરી છે। હાલ કચ્છ વડાપ્રધાન શ્રીના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે। સાંસદ કચ્છ કાર્નિવલમાં કચ્છિયતના રંગે રંગાઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ કાર્નિવલની પરંપરાને વિસ્તારવાના વડાપ્રધાન શ્રીના પ્રેરક સૂચનને ઝીલનાર સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રીએ ભૂકંપનો માર ઝીલનાર કચ્છને ફરી બેઠું કરીને પ્રવાસના વિકાસનો પર્યાય બનાવ્યું છે। કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાન શ્રીએ કચ્છનું પૂર્ણ નિર્માણ કરીને કચ્છના વિકાસને નવી દિશા આપતા એક સમયનો વેરાન કચ્છ હવે વિશ્વવિખ્યાત બન્યું છે। વિકાસના કારણે જ યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અષાઢી બીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કચ્છી માડુઓનો લોક ઉત્સવ। અષાઢી બીજના ખેડૂતો નવું વાવેતર કરતા હોય છે, સાગર ખેડૂતો દરિયો ખેડી પરત આવતા હોય છે, તેમજ ઘરે ઘરે લાપસીના આંધણ મુકાતા હોય છે। ત્યારે આ ઉત્સવ દરેક કચ્છી માડુઓના દિલની નજીક છે। કચ્છભરના 2500 જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યની સંસ્કૃતિને 62 ફ્લોટના માધ્યમથી રજૂ કરીને કલાના કામણ પાથર્યા હતા। રંગે ચંગે નીકળેલા સાંસદ કચ્છ કાર્નિવલ અને જનમેદનીના ઉત્સવ ઉલ્લાસ થકી સુશોભિત કરાયેલો ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ગાજી ઉઠ્યું હતું। હમીરસર કાંઠે સમી સાંજે રેલાયેલી સંગીત અને લોક સાહિત્યના રણકારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને કચ્છી નવા વર્ષે નવા ઉત્સાહથી તરબતર કરી દીધા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ભુજ નગરપતિ શ્રી રશ્મિબેન સોલંકી, સર્વે ધારાસભ્યો શ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ શ્રી અનિરુદ્ધભાઈ દવે, મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ વિંજોડા, મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી રચનાબેન જોશી, અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવ કોડરાણી, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ શ્રી પેથાભાઈ રાઠોડ તેમજ રાપર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદકુમાર ઠક્કર, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, રાજવી પરિવારના અગ્રણી સર્વશ્રી કુંવરસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા તેમજ તેરા ઠાકોર, મયુર ધ્વજસિંહજી, દેવપર ઠાકોર, પ્રતાપસિંહજી, યુવરાજ પ્રતાપસિંહ, હનુમંતસિંહજી, કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ ચુંડા, પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવ અને એસકે ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં કચ્છીઓ અને ભુજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો રજૂ થયેલી કૃતિઓમાં પ્રથમ આવેલી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કન્યા સંસ્કાર ધામ, બીજા નંબર પર માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ, ત્રીજા નંબર પર ભુજ સારસ્વતમ મહિલા મંડળ તેમજ ચોથા નંબર પર શ્રી માધાપર કન્યા શાળા તેમજ પાંચમા નંબર પર મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ, છઠ્ઠા નંબર પર મોમ સ્કૂલ,
7મા નંબર પર કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ, 8મા નંબર પર હીરા લક્ષ્મી ક્રાફ્ટ પાર્ક ભુજોડી, 9મા નંબર પર રિજનલ સાયન્સ સેન્ટર ભુજ તેમજ 10મા નંબર પર ચારણ મંડી મહિલા સંગઠન ગોધરા.
બિલોંગ કરું છું. અમારી કૃતિ નંબર 14 હતી અને અમારો જે થીમ હતો એ હતો કચ્છ કી ઉડાન. અને એનામાં અમે લોકો જે આપણી 1971નો જે ઇન્ડો પાકિસ્તાન વોર હતો એના જે વીરાંગનાઓ હતા એને પ્રસ્તુત કર્યા હતા. અને એમની જે પણ અત્યાર સુધીની જે સેવાભાવી વસ્તુ રહી છે એ અમે પ્રસ્તુત કરી હતી કે કેવી રીતે એ લોકોએ વોરમાં યોગદાન આપ્યું હતું, કે કેવી રીતે એ લોકોએ રનવે બનાવ્યો હતો. અને સાથે સાથે અમે તલવાર રાસ પણ કર્યું હતું કે જે આપણી કચ્છની જે મોટી મોટી કલાકારો છે, જેમ કે પાબીબેન રબારી છે, કે આપણા કચ્છી કોયલ ઓળખાતા ગીતાબેન રબારી છે, એ લોકો બધાની પણ પ્રસ્તુતિ રાખી હતી કે એ લોકો પણ આપણા આજના યોદ્ધાઓ છે. ત્યારના યોદ્ધાઓ આ લોકો હતા, પણ આજના જે યોદ્ધાઓ છે એ લોકોને પણ આપણે રજૂ કર્યું હતું. આ જે કચ્છ કાર્નિવલ અત્યારે આટલા વર્ષો પછી ઉજવાનો છે એનામાં હું ભાગ લઈને બહુ જ ખુશ છું. બહુ જ સારું એ લોકોએ આયોજન કર્યું છે. અમારા માટે એ લોકોએ સર્ટિફિકેટ, મોમેન્ટો અને 5,000 રૂપિયા પર અમને આપ્યા છે, તો અમે એ લોકોથી બહુ ખુશ છીએ. થેન્ક યુ. नमस्ते. गुजरात राज्य योग बोर्ड की तरफ से હું જિલ્લા કોર્ડિનેટર સંતરામ યોગાચાર્ય. આ કાર્નિવલ માટે આપણે મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત અને યોગ આસનની સ્પર્ધામાં આપણા બધા સાથીઓ, બહેનો, યોગ ટ્રેનર, યોગ સાધક બધા સહભાગી બન્યા છે. અને ગુજરાતને સ્વસ્થ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રયત્નશીલ છે. અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યશસ્વી ચેરમેન શ્રી શિષપાલ સર અને આજે ભુજના 12 વર્ષ પછી આ કાર્નિવલ ફરી શરૂ થયું છે. અને અષાઢી બીજની મારા ટીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ સાધક, યોગ કોચ, યોગ કોર્ડિનેટર, ઝોન કોર્ડિનેટર, સ્ટેટ કોર્ડિનેટર અને સમસ્ત ગુજરાતી ભાઈઓ બહેનોને, યોગીઓને હું નમન કરું છું, વંદન કરું છું. આપને અષાઢી બીજની ખૂબ ખૂબ અભિનંદન. ઓમ નમસ્તે. હરિઓમ. હરિઓમ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ કોચ રીના ગોર. આજે અમે સાંસદ કાર્નિવલમાં ભાગ લીધો હતો અને એમાં અમે યોગની કૃતિ પ્રદર્શન કરી હતી. એનાથી લોકોમાં યોગની જાગૃતિ આવે એ અમારો મેઇન ઉદ્દેશ્ય છે. અને આપણા જે પ્રધાનમંત્રી શ્રી જે યોગનો પ્રચાર કરે છે અને આપણા સીએમ છે, આપણા અહીંયાની પૂરી યોગ ટીમ જે પૂરા યોગના પ્રચાર માટે મંડી રહી છે, તો આજે હું પૂરા ગુજરાત યોગ બોર્ડ તરફથી બધાને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હરિઓમ.